ત્યાં 2 દિવસથી કાલથી ટ્રેનિંગ ત્યાં તમે હિતેશભાઈ તમને આખી પ્રાકૃતિક ખેતી શું છે એ તમને મોસ્ટ ઓફ બધી લગભગ ત્યાં સમજાવી હશે. કારણ કે અત્યારે આપણે બધા લગભગ બધા ખેતી જ કરવાના છે ને બધા, બરોબર ને લગભગ અત્યારે એમાં પ્રાકૃતિક ખેતી કેટલા પહેલા કરે છે ને કેટલા જાણે છે પ્રાકૃતિક ખેતીને બરોબર એ ચાલુ કર્યું હોય ને બાકી બધા આપણે કેમિકલથી દુઃખી થઈ એટલે ભેગા થયા છે. કારણ કે કેમિકલ ખેતીથી કોઈ સંતોષ નથી. આપણી જે આવક હોય કે ભાઈ આપણો જે ધારે પ્રમાણે ખેતી થવી જોઈએ એ બધાને લગભગ આપણે પરાણ ખેતી કરીએ છીએ કેમિકલમાં. એટલે પ્રાકૃતિક ખેતીને આજે નવો આપણે દિશા મળે છે, નવો કોન્સેપ્ટ આવ્યો છે. આપણે ઘણા બધા મિત્રો શરૂઆત કરી છે, એ બધા આપણે શરૂઆત કરવા માંગીએ છીએ. એવું જ છે ને બધાને, બરોબર ને? ઘણી બધી ભૂલો હશે એમાં. આપણે આવા પ્રવાસો કરીએ તો ઘણું બધું જાણવા મળે. ભલે આપણે 100% પ્રાકૃતિક ખેતી કરતા હોય કોઈ બી છે, તો મારો નિયમ છે કે તમે ગમે એના ફાર્મમાં જશો ને ભલે પ્રાકૃતિક ખેતી કરતા હોય તમને કાંક નવું ત્યાંથી મળશે. કારણ કે એ આપણી ખેતી 100% માનતા હોય મારું પ્રમાણે, પણ કોઈક બીજા જઈએ ને તો ત્યાંથી કોઈક ખેતી એવી વસ્તુ છે ને જિંદગીભર શીખવાનું જ છે. હું પરિપૂર્ણ થઈ ગયો છે એવું કોઈ માનવું જ નહીં. કાંક ને કાંક પ્રકૃતિ દર વર્ષે નવું આપતી હોય, નવું કંઈક ચેન્જ આવતું હોય. તો અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીના જે બધા સિદ્ધાંતો 5 આયામો આપણે કાલે સમજ્યા છીએ, બધાને સમજ હિતેશભાઈ સમજ સારા બેઝ ઉપર આપેલી છે અમને. એમાં જે પંચસ્તરી મોડલ છે આપણે, કે એમાં જે આપણે પંચસ્તરી મોડલ બાગબાની મોડલમાં અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જે સુભાષ પાલેકરનું જે 12 લાખથી 10 લાખ 15 લાખ સુધીના અલગ અલગ એટીએમ મોડલ કે ઘણા બધા નામથી અલગ અલગ બધા આપણે જાણીએ છીએ. તો આપણે અહીંયા આ પાછળનું મારું ફાર્મ છે, ખારેકનું ફાર્મ છે. આ 2016નું વાવેતર કરેલું છે ખારેક. હોય આપણે એને આખું પહેલાં ડિઝાઇન આપણે જ્યારે પ્રાકૃતિક પંચસ્તરી મોડલની ખબર નથી ત્યારે આપણે ડિઝાઇનથી ખારેક વાવેલી હતી. પછી એને આપણું આખું પ્રાકૃતિક જે પંચસ્તરી મોડલ છે એમાં આપણે કન્વર્ટ કર્યું. તો આપણે એને આખી સમજ હોય વિશે ને અમારું અહીંયા આખું ફિલ્ડ મોટું છે. અત્યારે 80 એકર જેવું અત્યારે આપણું ટોટલ મેનેજ કરીએ છીએ. તો એની અંદર જીવામૃત બનાવવાનું, કારણ કે આપણે નાના ખેડૂતો હોઈએ તો આપણે ચલો 200 લીટર થઈને આપણે ગમે રીતે મેનેજ કરી લઈએ. એટલે આપણી ડિઝાઇનથી મારી જે તકલીફો મેં આખી એમાં સેફ કરી છે. તો એ આપણે તકલીફો જીવામૃત બનાવવા માટે થઈને કઈ રીતે આપણે કન્ટિન્યુઅસ ચાલે એ આપણે એક ડિઝાઇન છે આખી આપણા બુદ્ધિ પ્રમાણે આપણા આઈડિયાથી આખો પ્લાન્ટ બનાવ્યો છે મોટો. કે ભાઈ એક જ માણસ બધાને લેબરને પ્રોબ્લેમ બધાને જ છે, મને છે, તમને છે, બધાને પ્રોબ્લેમ આવે જ છે. તો એ આવનારા સમયમાં પ્રોબ્લેમ દિવસે તો ઘટવા નથી, વધવાના જ છે. તો કઈ રીતે ઓટોમેશન આપણે જીવામૃતની અંદર કરી શકીએ, ખેતીમાં કેવી રીતે ઓટોમેશન આપણે ઉપર તરફ વળી, એનો મેં ડિઝાઇનમાં એ તમને આપણે બતાવું છું. એક જ માણસ છે દરરોજનું 5000 લીટર જીવામૃત બનાવે, ગાળાઈ ને ડ્રીપમાં જતું રહે. આખી એનું એક પાણી વોશિંગનું બી પાણી, ધોવાનું પાણી છે એ બી આપણે બગડે નહીં, એ આખું ખેતીમાં વપરાય. એ ટાઈપને આપણે એક ડિઝાઇન બનાવી. પહેલાં આપણે એ સમજશું, પછી આખું પંચસ્તરી મોડલ આપણે સમજશું. બરોબર? 2 વિષય ઉપર આપણે આગળ વધશું.